જિલ્લા મેજિસ્ટ્રેટ ગૌરવની કાર સુરત શહેરની ગલીઓને પાર કરીને શહેરની બહાર એક જૂના મંદિર પાસે જઈને ઊભી રહી અને ગૌરવની માં કારમાંથી ઉતરીને મંદિરની સીડીઓ ચઢવા લાગી. તું સદા સુહાગણ રહે, પહેલા પગથિયા પર બેઠેલા ભિખારીએ કહ્યું, જે સાંભળીને પ્રતિભાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે 1 રૂપિયાનો સિક્કો તેના વાટકામાં નાખ્યો અને વિચારવા લાગી, ખબર નહીં ક્યાં હશે વિરેન્દ્ર. પ્રતિભાને 15 વર્ષ પહેલાનો પોતાના જીવનનો તે સૌથી ખરાબ દિવસ યાદ આવી ગયો, જ્યારે બંને બાળકો લોકેશ અને ગૌરવ 8મા અને 9મા ધોરણમાં ભણતા હતા અને તે પોતે એક પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવતી હતી અને પતિ વિરેન્દ્ર એક ફેક્ટરીમાં સ્ટોર રૂમના ઇન્ચાર્જ હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું. એક દિવસ જ્યારે તે સ્કૂલમાંથી ઘરે આવી તો બાળકો ઉદાસ બેઠા હતા, તો તેણે પૂછ્યું, શું થયું બેટા? મમ્મી પપ્પા હજુ સુધી નથી આવ્યા. પ્રતિભાએ બાળકોને આશ્વાસન આપ્યું કે પપ્પા કોઈ અગત્યના કામને લીધે રોકાઈ ગયા હશે. જ્યારે 1.5 કલાક વીતી ગયો અને વિરેન્દ્ર ના આવ્યા, તો તેણે લોકેશને ઘનશ્યામ અંકલના ઘરે તપાસ કરવા મોકલ્યો. ઘનશ્યામ વિરેન્દ્રની ફેક્ટરીમાં જ કામ કરતા હતા. થોડા સમય પછી જ્યારે લોકેશ પાછો આવ્યો તો તેનો ચહેરો ઉતરેલો હતો. તેણે આવતા જ કહ્યું, મમ્મી પપ્પાને આજે ચોરીના ગુનામાં ફેક્ટરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. શું બોલી રહ્યો છે તું? આ સાચું ના હોઈ શકે. તારા પપ્પાને ફસાવવામાં આવ્યા છે. ઘનશ્યામ કાકા પણ આવું જ કહી રહ્યા હતા. પરંતુ પપ્પા ઘરે કેમ ના આવ્યા? લોકેશે કહ્યું. આખી રાત આખો પરિવાર જાગતો રહ્યો. બીજા દિવસે બાળકોને સ્કૂલમાં મોકલ્યા પછી પ્રતિભા વિરેન્દ્રની ફેક્ટરીમાં પહોંચી તો તેને ત્યાં પણ દરેક જગ્યાએ અપમાનનો સામનો કરવો પડ્યો. ત્યાં જઈને ફક્ત એટલું જાણવા મળ્યું કે સ્ટોરમાંથી ઘણો સામાન ગાયબ થઈ ગયો છે. સ્ટોર ઇન્ચાર્જ હોવાના કારણે વિરેન્દ્રને દોષિત ઠેરવવામાં આવ્યો અને તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. પ્રતિભા ઘરે આવીને વિરેન્દ્રની રાહ જોવા લાગી. આખો દિવસ રાહ જોયા પછી તેણે સાંજે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. બીજા દિવસે જ્યારે પોલીસ તપાસ માટે ઘરે આવી તો આખા મહોલ્લામાં વાત ફેલાઈ ગઈ કે વિરેન્દ્ર ફેક્ટરીમાંથી ચોરી કરીને ભાગી ગયો છે અને પોલીસ તેને શોધી રહી છે. આ વાત ફેલાઈ ગયા પછી તો આખો પરિવાર આવતા જતા લોકોના હાસ્યનો પાત્ર બની ગયો. પ્રતિભાએ તમામ સંબંધીઓને પત્ર મોકલ્યો કે વિરેન્દ્ર વિશે કોઈ જાણકારી મળે તો તરત જ સૂચિત કરે. પેપરમાં ફોટા સાથે એક જાહેરાત પણ છપાઈ. આ મુસીબતે ગૌરવ અને લોકેશને સમય પહેલા જ પુખ્ત બનાવી દીધા હતા. તેઓ હવે એકબીજા સાથે બિલકુલ નહોતા ઝઘડતા. જ્યારે બંનેએ સ્કૂલના આચાર્યને પોતાના સંજોગો વિશે વાત કરી તો તેમણે તેમની ફી માફ કરી દીધી. લોકેશે સાંજે બાળકોનું ટ્યુશન લેવાનું શરૂ કરી દીધું અને ગૌરવે સ્કૂલમાં જતા પહેલા ન્યૂઝપેપર વહેંચવાનું શરૂ કરી દીધું. પ્રતિભાના પગાર અને બાળકોની આ નાનકડી કમાણીથી ઘરનો ખર્ચ કોઈક રીતે ચાલવા લાગ્યો. વ્યક્તિના મનમાં જ્યારે કોઈ વસ્તુ કે કોઈ ખાસ વ્યક્તિને પ્રાપ્ત કરવાની ઈચ્છા ખૂબ વધી જાય છે તો તેનું મન કમજોર પડી જાય છે અને આ જ કમજોરીનો લાભ અન્ય લોકો ઉઠાવે છે. પ્રતિભા આ જ કમજોરીના કારણે તાંત્રિકોના ચક્કરમાં પડી ગઈ હતી. તેમની જણાવેલી પૂજા માટે અમુક ઘરેણાં પણ વેચી નાખ્યા. છેલ્લે જ્યારે એક દિવસ લોકેશે તેની મમ્મીને સમજાવી, ત્યાર પછી પ્રતિભાએ તાંત્રિકોને મળવાનું બંધ કર્યું. થોડા મહિના પછી પ્રતિભા અચાનક બીમાર પડી. હોસ્પિટલમાં જઈને ખબર પડી કે તેને ટાઇફોઇડ થયો છે. ડોક્ટરોએ જણાવ્યું કે સારવાર લાંબી ચાલશે
આ લોકેશ અને ગૌરવની પરીક્ષાનો સમય હતો. ટ્યુશન ભણાવવાની સાથે સાથે લોકેશ પડીકા બનાવવાનું કામ પણ કરવા લાગ્યો. બીજી બાજુ ગૌરવે ન્યૂઝપેપર વહેંચવાની સાથે સાથે લગ્નની જાનમાં માથા પર ટ્યુબલાઇટ લઈને ચાલવા વાળા છોકરાઓ સાથે પણ મજૂરી કરી. મૂવીની ટિકિટો પણ બ્લેકમાં વેચી. બંનેના કમાયેલા આ તમામ પૈસામાંની દવાઓમાં કામ લાગ્યા. પ્રતિભાએ સ્વસ્થ થયા પછી બંને બાળકોને પૂછ્યું, તમને આ બધું કરવામાં ખોટું ના લાગ્યું? તો ગૌરવે કહ્યું, ના મમ્મી, બલકે મને જિંદગીનો એક નવો દૃષ્ટિકોણ મળ્યો. મેં જોયું કે મારા જેવા ઘણા લોકો પોતાની આંખોમાં ભવિષ્યના સપના લઈને સંજોગો સામે સંઘર્ષ કરી રહ્યા છે. બંને બાળકોને વાર્ષિક પરીક્ષામાં સ્કૂલમાં પ્રથમ આવવાના કારણે બીજા વર્ષથી શિષ્યવૃત્તિ મળવા લાગી હતી. ઘર થોડું સારી રીતે ચાલવા લાગ્યું હતું. પ્રતિભાને વિશ્વાસ હતો કે એક દિવસ વિરેન્દ્ર ચોક્કસ આવશે. દરરોજ સાંજે તે પોતાના પતિની રાહમાં બારી પાસે બેસીને આવતા જતા લોકોને જોતી રહેતી અને જ્યારે અંધારું થાય તો એક ઊંડો શ્વાસ લઈને ખાવાનું બનાવવાનું શરૂ કરતી. આ રીતે વર્ષો વીતી ગયા. લોકેશ અને ગૌરવને પોતાની મહેનતથી સારી નોકરી મળી ગઈ. લોકેશ મુંબઈમાં નોકરી કરવા લાગ્યો છે. તેના લગ્નને 3 વર્ષ વીતી ગયા. ગૌરવ ભારતીય વહીવટી સેવાની પરીક્ષા પાસ કરીને સુરતમાં જિલ્લા મેજિસ્ટ્રેટ બની ગયો. 1 વર્ષ પહેલા તેણે પણ પોતાની ઓફિસની એક અધિકારી સીમા સાથે લગ્ન કરી લીધા. પ્રતિભાની ભ્રમણા ભંગ થઈ અને તે વર્તમાનમાં પાછી આવી ગઈ. તેણે જોયું કે બહાર એકદમ અંધારું થઈ ગયું છે. હંમેશની જેમ તેણે વિરેન્દ્ર માટે પ્રાર્થના કરી અને ઘરે જવા નીકળી ગઈ. મમ્મી, બહુ મોડું થઈ ગયું, ગૌરવે કહ્યું. પ્રતિભાએ ગૌરવ અને સીમા તરફ જોયું અને તેમનો ઈરાદો સમજીને ચૂપચાપ ખાવાનું ખાવા લાગી. બેટા, અહીંથી અમુક લોકો જયપુર જઈ રહ્યા છે. એક આખી બસ કરી છે. હું વિચારું છું કે હું પણ તેમની સાથે જઈ આવું. તો સીમાએ કહ્યું, મમ્મી, હવે તમે એક ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની પણ માં છો. શું તમારું તેમની સાથે આ રીતે જવું યોગ્ય રહેશે? પ્રતિભાએ સીમા સાથે દલીલ કરવાને બદલે પ્રશ્નાર્થ નજરે ગૌરવ સામે જોયું. મમ્મી, સીમા બરાબર કહે છે. આવતા મહિને આપણે બધા ગાડી લઈને અજમેર અને પછી જયપુર જઈશું. રસ્તામાં અંબાજી આવે છે, ત્યાં પણ જઈશું. આવતા મહિને તેઓ પ્રવાસ માટે નીકળી પડ્યા. ગૌરવની કાર અંબાજીમાં પ્રવેશી. અંબાજીના જિલ્લા મેજિસ્ટ્રેટે તેમના રહેવાની પૂરી વ્યવસ્થા કરીને રાખી હતી. જમ્યા પછી બધા લોકો રાજસ્થાન જવા રવાના થઈ ગયા. થોડે આગળ ગયા પછી કારને રોકવી પડી, કારણ કે સામેથી એક ટોળું આવી રહ્યું હતું. તો સીમાએ કહ્યું, આ દેશના લોકો પાસે ઘણો સમય છે. કોઈ પણ નાની નાની વાતોમાં આંદોલન શરૂ થઈ જાય છે અથવા ટોળું ભેગું થઈ જાય છે. તો ગૌરવ હસ્યો. પ્રતિભા બારીની બહાર આવતા જતા લોકોને જોવા લાગી. તો તેની નજર રસ્તાના કિનારે ચા પી રહેલા એક આદમી પર પડી. તેને લાગ્યું જાણે તેનો શ્વાસ અટકી ગયો હોય. એ જ તો છે. પ્રતિભાએ પોતાના મનને પોતે જ પ્રશ્ન પૂછ્યો. એ જ વાંકું ડોકું કરીને ચા પીવી, એ જ જોરથી ચૂસકી લેવી. પ્રતિભાએ ઘણી વખત વિરેન્દ્રને આ વાત ઉપર ઠપકો પણ આપ્યો હતો કે સભ્ય માણસની જેમ ચા પીઓ. ચા પીતા પીતા તે વ્યક્તિની નજર પણ કારની બારી પર પડી. કદાચ તેને અહેસાસ થયો કે કારમાં બેઠેલી સ્ત્રી તેની સામે ધ્યાનથી જોઈ રહી છે. પ્રતિભાને જોઈને તેના હાથમાંથી કપ છટકી ગયો. તે ઝડપથી ઊભો થયો અને ભીડમાં ગાયબ થઈ ગયો. તે જ સમયે ટોળું આગળ વધ્યું અને કાર ઝડપથી રાજસ્થાન તરફ દોડવા લાગી.
પ્રતિભા અચાનક વિરેન્દ્રની આ હરકતથી સ્તબ્ધ થઈ ગઈ અને કંઈ બોલી પણ ના શકી. રાજસ્થાનમાં તે લોકો ગૌરવના એક મિત્રના ઘરે રોકાયા. રાત્રે પ્રતિભાએ ગૌરવને કહ્યું, બેટા હું જયપુર નથી જવા માંગતી. તો ગૌરવે આશ્ચર્યથી પૂછ્યું, કેમ માં? શું મારું જયપુર જવું બહુ જરૂરી છે? અમે તારા માટે જ આવ્યા છીએ. તારી ઈચ્છા જયપુર જવાની હતી. હવે શું થયું? તું સુરત પાછી જવા માંગે છે? સુરત નહીં, હું અંબાજી જવા માંગુ છું. તો ગૌરવે પૂછ્યું, અંબાજી શા માટે? મને લાગે છે કે ટોળું હતું ત્યાં મેં તારા પપ્પાને જોયા છે. તો ગૌરવે આશ્ચર્ય સાથે પૂછ્યું, ત્યાં તેઓ શું કરી રહ્યા હતા? મેં તેમને રસ્તાની બાજુમાં બેઠેલા જોયા હતા. મને જોઈને તેઓ ભીડમાં ગાયબ થઈ ગયા. પ્રતિભાએ કહ્યું, મમ્મી, આ તારી આંખોનો વહેમ છે. જો આ વાત સાચી હોય તો પણ મને તેમનાથી નફરત છે. તેમના કારણે જ મારું બાળપણ બરબાદ થઈ ગયું. હું જયપુર નહીં, અંબાજી જવા માંગુ છું અને હું તારા પપ્પાને મળવા માંગુ છું. મમ્મી, હું તારા દિલને ઠેસ પહોંચાડવા નથી માંગતો, પણ તું એ માણસને મારા પપ્પા ના કે. રહી અંબાજી જવાની વાત, તો આપણે જયપુરનું મન બનાવીને નીકળ્યા છીએ. તો પાછા ફરતી વખતે તું અંબાજીમાં રોકાઈ જજે. પ્રતિભા કંઈ ના બોલી. વિરેન્દ્ર પોતાના રૂમમાં આડો પડીને જૂના દિવસોને યાદ કરી રહ્યો હતો. 3 દિવસ પહેલા કારમાં પ્રતિભા હતી કે અન્ય કોઈ? આ પ્રશ્ન તેના મનમાં વારંવાર આવી રહ્યો હતો. અને બીજા લોકો કોણ હતા? આખરે તેની શું ભૂલ હતી કે તેને પોતાની પત્ની અને બાળકોને છોડીને એક ગુમનામ જીવન જીવવા માટે મજબૂર થવું પડ્યું? બસ એટલું જ ને કે તે એ હકીકત સાબિત ના કરી શક્યો કે ચોરી તેણે નહોતી કરી. તે મનથી એક કમજોર વ્યક્તિ છે. તેથી જ તો પત્ની અને બાળકોને તેમના હાલ પર છોડીને ભાગી ગયો હતો. હવે શું રાખ્યું છે આ જીવનમાં? એટલામાં જ કોઈએ દરવાજો ખખડાવ્યો હોવાનો અવાજ આવ્યો. તો વિરેન્દ્રએ ઊભા થઈને દરવાજો ખોલ્યો. સામે પ્રતિભા ઊભી હતી. થોડીવાર સુધી બંને એકબીજા સામે ચૂપચાપ જોતા રહ્યા. અંદર આવવાનું નહીં કહો. ખૂબ જ મુશ્કેલીથી શોધ્યા પછી અહીંયા પહોંચી શકી છું, પ્રતિભાએ કહ્યું. હા, અંદર આવ. પ્રતિભાને અંદર લાવીને વિરેન્દ્રએ દરવાજો બંધ કરી દીધો. પ્રતિભાએ જોયું કે ઓરડામાં એક ખાટલા પર પથારી પાથરેલી છે. ચાદર ફાટેલી અને ગંદી છે. એક દોરડા પર રૂમાલ, લેઘો અને શર્ટ લટકેલો છે. એક ખૂણામાં પાણીનો ઘડો અને ડોલ છે. બીજા ખૂણામાં એક સગડી અને અમુક ખાવાના વાસણો રાખવામાં આવ્યા છે. પ્રતિભા ખાટલા પર બેસી ગઈ અને ધીમેથી પૂછ્યું, કેમ છો? તો ઉદાસ સ્વરે વિરેન્દ્ર બોલ્યો, કેવો લાગુ છું તને? તો પ્રતિભા કંઈ ના બોલી. ત્યાર પછી થોડા સમય પછી પ્રતિભાએ પૂછ્યું, શું કરો છો તમે? તો વિરેન્દ્રએ કહ્યું, આ શરીરને જીવતું રાખવા માટે 2 રોટલીઓ જોઈએ. તે કંઈ પણ કરીને મેળવી શકાય છે. એમ તો ખૂણામાં એક ચાની દુકાન છે. મારે તો કંઈ નથી જોઈતું. હા, 4 બાળકોના શિક્ષણનો ખર્ચ નીકળી જાય છે. બાળકો? પ્રતિભાના સ્વરમાં આશ્ચર્ય હતું. હા, અનાથ બાળકો છે. તેમના શિક્ષણની જવાબદારી મેં લીધી છે. વિચાર્યું કે પોતાના બાળકોના શિક્ષણમાં તો કોઈ યોગદાન ના આપી શક્યો, તો આ અનાથ બાળકોની મદદ કરું. ઘરેથી નીકળીને સીધા પ્રતિભા પૂછતા પૂછતા અટકી ગઈ. ના, હું ઘણી જગ્યાએ ફર્યો, ઘણી વખત ઘરે પાછા આવવાનો ફેસલો પણ કર્યો, પરંતુ જે ઘાવ હું આપીને આવ્યો હતો તેની યાદે દર વખતે પગલાં રોકી દીધા. હું દરરોજ તને અને બાળકને યાદ કરતો રહેતો. કદાચ આનાથી વધુ કંઈ કરી પણ નહોતો શકતો. હું છેલ્લા 5 વર્ષથી અંબાજીમાં છું.
હવે તો ઘરે આવી શકો છો. લોકેશ હવે મુંબઈમાં છે. ત્યાં નોકરી કરે છે. ત્યાં જ લગ્ન કરી લીધા છે અને ગૌરવ સુરતમાં જિલ્લા મેજિસ્ટ્રેટ છે. મને ફક્ત તમારી કમી છે. શું તમે મારી સાથે આવીને મારા જીવનની કમી દૂર કરશો? આટલું કહેતા કહેતા પ્રતિભાની આંખોમાં આંસુ આવી ગયા. વિરેન્દ્રએ પ્રતિભાને ઊભી કરીને ગળે લગાવી લીધી અને કહ્યું, મેં તને ઘણું દુઃખ આપ્યું છે. જો તારી સાથે આવીને મારા રહેવાથી તું ખુશ થઈ શકે છે તો હું તૈયાર છું. પણ શું આટલા દિવસો પછી ગૌરવ મને પિતા તરીકે સ્વીકારશે? મારા આવવાથી તેના સુખી જીવનમાં વિખવાદ નહીં સર્જાય? શું હું પોતાનું સ્વાભિમાન બચાવી શકીશ? તમે શું ઈચ્છો છો કે હું તમારાથી દૂર રહું? પ્રતિભાએ રડીને કહ્યું અને વિરેન્દ્રની છાતીમાં માથું છુપાવી દીધું. ના, હું ઈચ્છું છું કે તું સુરત જા અને ત્યાં જઈને ઠંડા મનથી વિચારીને ફેસલો કર. તારો નિર્ણય મને સ્વીકાર્ય રહેશે. હું તારી અહીંયા જ રાહ જોઈશ. પ્રતિભા એ જ દિવસે સુરત પાછી આવી ગઈ. સાંજે ગૌરવ અને સીમા જ્યારે સાથે બેઠા હતા તો તેમને આખી વાત જણાવીને કહ્યું કે હું હવે મારા પતિ સાથે રહેવા માંગુ છું. તમે લોકો શું વિચારો છો? એક ચા વાળો અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબનો પિતા, લોકો શું કહેશે? સીમાના અવાજમાં કટાક્ષ હતી. વહુ કોઈ માણસને તેની સંપત્તિ કે પદથી ના માપ. આ બધું આવતું જતું રહેશે. માં, તે કમજોર માણસ મારો. બસ બહુ થયું ગૌરવ. પ્રતિભા પુત્રની વાત વચ્ચેથી જ કાપીને ઉશ્કેરાયેલા સ્વરમાં બોલી તો ગૌરવ ચૂપ થઈ ગયો. હું મારા પતિ વિશે કંઈ પણ ખોટું સાંભળવા નથી માંગતી. શું તમારા લોકોથી અલગ થઈને તે સુખેથી રહ્યા? તેમના પ્રેમ અને ત્યાગને તમે ક્યારેય નહીં સમજી શકો. માં, અમે તારી ખુશી માટે તેમને સ્વીકારી શકીએ છીએ. તમે જઈને તેમને લઈ આવો, ગૌરવે કહ્યું. ના બેટા, હું મારા પતિની શુભ ચિંતક છું. હું એવી જગ્યાએ ના તો પોતે રહીશ કે ના પોતાના પતિને રહેવા દઈશ જ્યાં તેમણે પોતાનું સ્વાભિમાન ગુમાવવું પડે. પ્રતિભા રાત્રે ઊંઘમાંથી જાગી ગઈ કે તેના પગ પાસે કંઈક ભીનું ભીનું શું છે. જોયું તો સીમા તેના પગ પકડીને રડી રહી હતી. મમ્મી, મને માફ કરી દો. મેં તમારું ઘણી વખત દિલ દુખી કર્યું છે. આજે તમે મારી આંખો ખોલી દીધી. મને આશીર્વાદ આપો કે હું પણ તમારી જેમ પોતાના પતિના સ્વાભિમાનની રક્ષા કરી શકું. પ્રતિભાએ ભીની આંખો વડે સીમાના કપાળે ચુંબન કર્યું અને તેના માથા પર હાથ ફેરવ્યો. મારો આશીર્વાદ હંમેશા તારી સાથે રહેશે. પ્રભાતના પ્રથમ કિરણો ફૂટ્યા. જિલ્લા મેજિસ્ટ્રેટના બંગલામાં સન્નાટો હતો. પ્રતિભા એક બેગમાં 2 જોડી કપડાં લઈને રિક્ષામાં બેસીને બસ સ્ટેશન તરફ જવા લાગી. તેણે અંબાજી જવા માટે પહેલી બસ પકડવાની હતી. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે.